ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો. 1. ગુલાબજાંબુ કડક થઈ જતા લાગે તો માવામાં થોડીક ખાંડ ભેળવીને પછી તળવા. તળવાથી માવામાંની ખાંડ પીગળશે અને ગુલાબજાંબુ નરમ થશે. 2. ઢોસાના ખીરામાં મીઠું વધારે પડતું લાગે તો તેમાં થોડો રવો ઉમેરી દેવાથી ખારાશ જતી રહેશે અને ઢોસા સારા બનશે. 3. 2 ટીસ્પૂન કોપરેલમાં 1 ટીસ્પૂન લીંબુનો રસ ભેળવી વાળના મૂળમાં લગાડવાથી ખોડો દૂર થાય છે. 4. રોટલીને મુલાયમ કરવા લોટ હૂંફાળા પાણીથી બાંધવો. 5. જૂના ફર્નિચરને ચકચકિત કરવા લીંબુના રસમાં અથવા તો સફેદ સરકા વ્હાઇટ વિનેગાર માં વેજીટેબલ ઓઇલ ભેળવી પોલિશની માફક ફર્નિચર પર લગાડવાથી સ્વચ્છ કપડાથી હળવે રગડવું. 6. રેફ્રિજરેટરમાં બેકિંગ સોડાની ડબ્બી ખુલ્લી મૂકવાથી રેફ્રિજરેટરમાં સુગંધ સારી આવે છે. 7. મરચાં સમારવાથી હાથમાં થતી બળતરા દૂર કરવા અડધા લીંબુના રસમાં અડધી ચમચી મીઠું ભેળવી હાથ પર 5 મિનિટ ઘસીને ધોઈ નાખવું. 8. દાંત દુખતો હોય તો ગરમ પાણીમાં ફટકડી નાખીને કોગળા કરવા. 9. સરગવાની શીંગનું ચણાના લોટવાળું શાક કરવું હોય તો ચણાના લોટને તેલમાં શેકવો અને શાક બનાવતી વખતે ઠંડા પાણીના સ્થાને ગરમ પાણી નાખવું. જેથી લોટનો લચકો ન થતા રસાદાર રહેશે. 10. ઘરમાં તાજો રંગ કર્યો હોય અને રંગની વાસ દૂર કરવા એક પ્લેટમાં કાંદા સમારી અને રૂમ વચ્ચે થોડીવાર રાખી મૂકવાથી કલરની વાસ દૂર થશે. 11. વાટેલા તુલસીના પાન ચાટવાથી પાચનશક્તિ વધે છે. જેથી ભૂખ નિયમિત લાગે છે. 12. તળતા પહેલા તેલમાં ચપટી મીઠું નાખવાથી તેલ એમાં ચોંટશે નહીં અને વાનગી સહેલાઈથી નીકળી જશે. 13. ચાંદીને સિગારેટની રાખથી ઘસવાથી ચકચકિત થાય છે. 14. દુખતા દાંત પર મીઠું ઘસવાથી રાહત થાય છે. દાંતના પોલાણમાં મીઠું પણ ભરી શકાય. 15. લીંબુને થોડા દિવસ તાજા રાખવા પાણીમાં રાખવા અને રોજ પાણી બદલવું. 16. ગુંદર સુકાવા લાગે તો તેમાં થોડા ટીપા સરકો નાખી દેવાથી ગુંદર વાપરવા લાયક બને છે. 17. ફુદીનો એક ઉત્તમ માઉથ વોશ છે. ભોજન પછી થોડા પાંદડા ચાવી જવાથી શ્વાસમાંની દુર્ગંધ દૂર થાય છે. 18. રેફ્રિજરેટરમાંથી ટામેટાને બહાર કાઢ્યા પછી ગરમ પાણીમાં રાખવાથી ટામેટાની છાલ નરમ થઈ જશે અને તેને છોલવામાં સરળતા પડશે. 19. કાબુલી ચણા બાફતી વખતે તેમાં થોડી ચણાની દાળ નાખવાથી ચણા જલ્દી બફાઈ જશે. 20. કપડા પર સફેદી લાવવા અડધો કપ ચાનું પાણી અડધી બાલદીમાં ભેળવવું. 15 મિનિટ કપડા તેમાં પલાળી રાખી તડકામાં સૂકવી દેવા. 21. વરિયાળીને પાણીમાં ઉકાળી તેને ગાળી તે પાણી પીવાથી પેટના દુખાવામાં રાહત થાય છે. 22. શરદીથી રાહત પામવા ફુદીનો તથા લીંબુની વરાળ શ્વાસમાં લેવી. 23. ડ્રોઅર સરળતાથી ખુલે માટે ડ્રોઅરના તળિયે મીણ ઘસવું. 24. ઈંડા પર રિફાઇન્ડ તેલ લગાડીને રેફ્રિજરેટરમાં રાખવાથી લાંબા સમય સુધી બગડતા નથી. 25. બંગડી ઉતરતી ન હોય તો કાંડા પર પ્લાસ્ટિકની પાતળી પટ્ટી ગોળ ફરતે રાખી બંગડી સેરવવાથી સરળતાથી નીકળી જશે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર.